જય સોમનાથ। जी हमारे साथ जोड़ाई गया है मनीषभाई राज, જે સામાજિક કાર્યકર્તા છે અને લગભગ ઘણા વર્ષો સમયથી યુવા કાર્યકર્તા તરીકે ખૂબ સારી સેવા આપી રહ્યા છે વેરાવળ સોમનાથમાં। પણ આજે આપણે 0થી લઈને 5 વર્ષના બાળકોને રસી અને પોલિયોના ટીપા આપવામાં આવે છે, એ બાબતની પ્રતિક્રિયા મેળવી છે। સૌપ્રથમ એમનું નામ અને પરિચય। જી, હું મનીષ રાજ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી સામાજિક કાર્યકર અને વેપારી। ખાસ તો જ્યારથી સમજતો છું ત્યારથી સમાજે આપણે ઘણું આપ્યું છે, ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગીતા, ત્યારે આપણી પણ ફરજ થાય કે આપણે સમાજને કંઈક આપીએ। એટલે નિસ્વાર્થ ભાવે મારા શેડ્યુલમાંથી જે પણ સમય મળે છે લોકોને ઉપયોગી થવા માટે યુઝ કરું છું અને મારા આત્માને સંતોષ માનું છું। મને કોઈ રીતના કે ભાઈ ક્યાંય નામ મારું આવે કે ન આવે એના કરતાં પણ હું ક્યાંક કોઈને ઉપયોગી થયું હોય, કોઈ બીજાને દેખાડા કરતાં મને આત્મસંતોષ થાય છે ને, એ માટે આ કામ કરું છું। સૌપ્રથમ તો આપનો પણ આભાર કે આપની ચેનલ માધ્યમથી મારી પ્રતિક્રિયા છે લોકો સુધી પહોંચાડો છો। આપને જે પ્રતિક્રિયા માટે મને અહીંયા સંદર્ભ આપ્યો છે કે ભાઈ રસીકરણ પોલિયોના ટીપા 0થી 5 વર્ષ માટે, તો એ આજકાલથી નથી। આમ તો અત્યારે આપણી ભાજપ સરકાર, એ પહેલાંની પણ કોંગ્રેસ સરકાર અને એ પહેલાંની સરકારો, અથવા તો જે આપણો દેશ આઝાદ થયો એ પહેલાં અંગ્રેજોની સરકાર હોય કે એની પહેલાં મુગલોનું હોય રાજ, કે એની પહેલાંની જે કંઈ આપણી રાજપૂતોનું જે રાજાશાહી ચાલતી હતી એ વખતથી આવા રોગ સમયે ચિંતા કરે છે। જે સત્તાધીશો હોય, જે પણ રજવાડા હોય, એ લોકોએ પણ આની ચિંતા કરી છે। કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી મેં ઇતિહાસમાં પણ વાંચ્યું છે, આપણે પણ કંઈ સાંભળ્યું છે કે આપણે હમણાં જોયું તમે ને મેં કે કોરોના કાળથી આપણે હાહાકાર નથી થયા, પણ મારી જાણકારી મુજબ મારી પાસે ઓન પ્રૂફ છે કે કોરોના તો કંઈ નથી। કોરોના પહેલાંની જે રોગ હતો 1876માં, મરકી કરીને એક રોગ જે ફેલાણો હતો એ 1876માં હતો। પછી એક કુર્કી કરીને એક રોગ ફેલાણો હતો, એ તો એનું મુખ્ય બિંદુ એટલે એની જે શરૂઆત છે એ વેરાવળથી થઈ હતી, એ પણ 1862માં થઈ હતી। ત્યારે પણ લોકો હાહાકાર મચી ગયા હતા અને લોકોના હાડપિંજર થઈ જતા હતા, કોઈ પણ જાતનું કંઈ પણ ખાઈ પી ન શકતા। એ સમયથી પણ ત્યાંના રજવાડો, રાજાશાહી લોકો એની ચિંતા કરી અને એના રસીકરણો, વેદ, કે જ્યારે તે સમયે વેદ ચાલતા, એ લોકોને બોલાવી અને એના જે કાંઈ દવા બાબતમાં કે એનાથી નિવારણ કઈ રીતે થાય એ માટે ચિંતા કરતા હતા। આજે આપણે આ જે સરકાર છે આપણી, એ ભૂતકાળની સરકારે જ્યારે એને જોયું કે બાળક જન્મે છે અને લગભગ 1.5-2 વર્ષનો થાય તો એ અપાહિત થઈ જાય છે, અપંગ થઈ જાય છે, વિકલાંગ થઈ જાય છે, એના કારણો શોધ્યા। ત્યારે એને જાણવામાં મળ્યું કે ભાઈ આ તો છે એ પોલિયો નામનો એક રોગ છે કે જેનાથી લોકો પોલિયોગ્રસ્ત થઈ જાય છે અને હાલીને તો કોઈ પણ અંગ, કોઈ હાથ, પગ કે આંખ કે મોઢું કે ડગ કે અપાહિત થઈ જાય છે અને વિકલાંગ બની જાય છે। ત્યારે સરકારે એમાં જાગૃતતા બતાવી, એના રસી શોધાવ્યા વૈજ્ઞાનિકો મેડિકલ સાયન્સમાંથી, અને એનું ખાસ કરીને રસીકરણ કર્યું છે। ત્યારે એટલી જાગૃતતા નથી, ત્યારે લોકો પણ બીતા કે ભાઈ આ રસી પીવડાવવાથી કંઈક નાના બાળકને ત્યારે કંઈ પીવડાવતા નહીં। એક ગરુંદી જે આપણામાં કેવડાતી ને, એ ઘર એમના વડીલો પાસે કે દાદી કે ફઈ પાસે પીવડાવતા, એના સિવાય કોઈ જાતની દવા આપવામાં બીતા। અને આજે તો જાગૃતતા ઘણી બધી છે, મેડિસિન, સાયન્સ અને ટેકનોલોજીના હિસાબે સૌ જાગૃત છે। ત્યારે ઘણા વર્ષથી આ જે રસીકરણ છે એ સફળતા એને મેળવી છે અને નહિવત આપણા જે પોલિયો છે એના સિવાયના પણ પહેલાં રોગ હતા। તમે કદાચ સાંભળ્યો છે, તમને મારો જન્મ થયો ત્યારે આપણે ઓરી નામનો રોગ એક થયો હતો અને આપણે અહીંયા ડાબા કે જમણા હાથમાં ઓરીના રસી આપતા, અને એનું નિશાન મારે બી આજે છે, લગભગ બધાને હશે। તો એ પણ સરકારે ચિંતા કરી હતી અને એના રસીકરણ બનાવ્યા હતા અને ટીપા પીવડાવ્યા હતા, અને આપણે બધા ઓરીથી પણ જે આપણા આખા શરીરમાં ફોડલી કે ચાંદલા થતા એ ન થાય એના માટેના રસીકરણમાં સરકારે સારું એવું અભિયાન ચલાવ્યું હતું અને લોકોએ પણ એમાં સતર્કતા બતાવી અને ઓરીના રસી લીધા હતા। અને આજે ઓરી નથી, તમને અને મને ખ્યાલ છે, આપણે બધા સૌ બાળકો આજે જન્મે છે તો એના 1 વર્ષ સુધીના જે 12 સ્ટેપ હોય છે, જે મેડિસિન ડૉક્ટર નક્કી કરેલા, એ આપણે બધા લઈએ છીએ અને આપણે થઈ જાય। એમાંનો એક મેઇન ભાગ છે એ છે પોલિયોગ્રસ્ત બાળકો ન થાય તેના માટે સરકાર, ખાસ કરીને હાલ આપણે ભાજપ સરકાર છે, જે તે સમયે જે તે સરકાર હતી એને પણ એની ચિંતા કરી હતી, પણ ભાજપ સરકારની સક્રિયતા અને ખાસ કરીને એનો આરોગ્ય વિભાગ છે અને જિલ્લા લેવલે કે જિલ્લા કલેક્ટરને એની જવાબદારી સોંપે છે। જિલ્લા કલેક્ટર છે એ આરોગ્ય વિભાગ, આરોગ્યના જે મેન CDMHO કહેવાય, એમને જવાબદારી સંભાળે છે અને આખા જિલ્લામાં, એટલે કે છેવાડાના ગામડાના લોકો સુધી અને એમના પરિવારના જે નાના બાળકો છે, 0થી 5 વર્ષના બાળકો, તેમને પોલિયોના 2 ટીપા ખાલી લેવડાવે છે। અને એની એક નિયમ હોય છે કે એમને અડધી કલાક પહેલાં કાંઈ ન ખાવું અને બાદ પછી એને ભલે ખાય, તો એનાથી એને જે રસીકરણ લેવાથી પોલિયોગ્રસ્ત ન થાય તેવી સરકારે ચિંતા રાખી છે। અને આજે હું માનું છું ત્યાં સુધી કદાચ 1% કે એની આજુબાજુ 1-2% જ કદાચ એવા કોઈ કેસીસ બનતા હશે,
કે જે પોલિયોગ્રસ્ત બાળક થતો હશે, પણ બાકી નહીવત છે અને સરકારની સારી એવી પહેલ છે. આપણે એને ખરેખર બિરદાવવી જોઈએ અને આપણે સફળતા રાખી આજે સવારે જે અભિયાનમાં મારી સાથે સામાજિક કાર્યકર અને આપણા જિલ્લામાં જે શિક્ષણ કમિટી છે એમના સભ્ય મુકેશભાઈ ચોલેરા અને અમે લોકો સાથે ઘણા બધા બાળકોને જે અમે ત્યાં કેન્દ્ર ઉપર ગયા હતા અને અમે ટીપા પીવડાવ્યા અને અમે અભાગ્ય કહ્યું કે અમે આના સાક્ષી બન્યા છીએ. આ તકે અમે સરકારનો પણ આભાર માનીએ છીએ કે સરકાર આવી પહેલ કરી અને સમાજમાં આવા રોગોને અટકાવવામાં સફળ રહી છે. બસ આટલું જ. અને અનિશભાઈ, આપ એક જાગૃત કાર્યકર્તા હોવાના નાતે એકવાર સંદેશો આપો, કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં 6 જેટલા તાલુકા અને ઘણા બધા એવા વિસ્તાર છે કે ત્યાં વંચિત સમુદાય રહે છે. એ યુવાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્માર્ટ મોબાઈલ યુઝ કરે છે, પણ આવી બધી જરૂરિયાત ચીજોને એ નજરઅંદાજ કરી દેતા હોય, જેથી કરી જે રીતે આપણે વાતચીત થઈ કે ભાઈ અસરકારક બાળકો રહી ચૂક્યા હોય અને ક્યાંક ક્યાંક વિકલાંગતા અનુભવતા હોય અને પછી એની પરિણામ ખૂબ ખરાબ આવે છે અને એને જિમ્મેદારી સરકાર ઉપર મૂકી દે છે. તો આવા લોકોને ખાસ કરીને તમારા દ્વારા જાગૃત કરવામાં આવે, પ્રોત્સાહિત કરવામાં આવે એવો એક સંદેશો પાઠવો, જેથી કરી સ્માર્ટ મોબાઈલ અત્યારે આ જનરેશનમાં આવ્યું છે અને એના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ સારી જાહેરાતો થાય છે સરકાર દ્વારા. તો ક્યાંક ને ક્યાંક રસીકરણ અને ટીપાની માહિતી ક્યાંક ને ક્યાંક એ લોકો છોડી દેતા હોય એવું લાગે છે. ના, ખાસ તો મોટા ભાગે એવું છે કે આમનો જે બ્લુ પ્રિન્ટ બની હતી જે તે સમયે એ જ બ્લુ પ્રિન્ટ આજે પણ કાર્યરત છે. એમાં કદાચ વધારો થયો હશે પણ ઘટી નથી કે ભાઈ આપણે છેક સુધી કેમ પહોંચ્યું. એટલે મારી પાસે જે નોલેજ છે હું તો એ કદાચ એમાં હજી ઓછું બોલતો હોઈશું કે આની બ્લુ પ્રિન્ટ એવી રીતે બની છે કે પહેલાં સૌ પ્રથમ તો કે ભાઈ આને હેલ્થ વિભાગ છે એને આને સંભાળે. હેલ્થ વિભાગ છે એના નીચેના જે કંઈ કેટેગરીના જે હોદ્દેદારો છે એને ડિસ્પ્યુટ કરે કે કઈ જગ્યાએ કઈ જગ્યાએ કઈ રીતના કેટલા. તો એમાં જે ખાસ કરીને આંગણવાડીની જે બહેનો છે એમને જવાબદારી સોંપે છે. એને ત્યાં આવતા બાળકોનું લિસ્ટ અગાઉથી આવી જાય છે. એના કદાચ મોટાભાગે રવિવારે થતો હશે આ છે. તો એ રવિવારમાં કયા વિસ્તારમાં કેટલા બાળકો રહે છે એનું લિસ્ટ એ આંગણવાડી પાસે હોય છે. એ આરોગ્ય વિભાગ એનો સંપર્ક કરી અને છેવાડાના લોકો સુધી આપો. કેમ કે નાનો બાળક છે એટલે પહેલાં તો એ બાલ મંદિર જે આપણે કહીએ એને આજે આંગણવાડી કહીએ છીએ, એ આંગણવાડીમાં જતો જ હોય છે. એટલે એને એ અગાઉથી ખ્યાલ આવી જાય છે કે એનો જે કેમ્પ આ તારીખે છે, આજે આપણે 11 તારીખ છે, એવી રીતના જે પણ સરકાર નક્કી કરેલી તારીખ હોય છે વર્ષમાં અલગ અલગ તારીખને અલગ અલગ વિસ્તારમાં, મોટાભાગે શહેરી વિસ્તારમાં શહેરમાં વર્ષમાં 4 વાર આવા કેમ્પો સારી રીતના યોજે છે અને લોકો સુધી પહોંચે છે. હું નથી માનતો કે લોકોને ખબર ન હોય. હા, એમની નિષ્ફળતા અને આળસના હિસાબે કે નથી દેવો, આપણે તો ગયા વખતે દીધો તો એ બની શકે, પણ જે સરકારનો રૂલ્સ છે કે ભાઈ વર્ષમાં એમને મિનિમમ 2 વાર કે 4 વાર જે ટીપા લઈ લઈએ તો એ લોકો કંઈ ખોટું નથી, એ કંઈ નુકસાનકારક નથી, કોઈ દવા નથી. એક સરકારે બનાવ્યું રસીકરણ, એક 2 ટીપા છે કે જેનાથી કોઈ જલવત પ્રવાહી નથી, કોઈને તીખું કડવું કે ગરમ લાગે એવી કોઈ વસ્તુ નથી જેથી કરીને લેવામાં કોઈ બાળક રોડે કાં એવી કોઈ વસ્તુ નથી. એટલે ખરેખર હું એવું નથી માનતો કે લોકો સુધીની જાણકારી ન પહોંચી હોય કે સરકારેમાં ક્યાંક ઉણપ હોય. હા, છેવાડાના માનવી લોકો પણ આજે ટેકનોલોજીના માધ્યમથી કોઈ અભણ બેન હોય એ પણ મોબાઈલ વાપરે છે ને એના મોબાઈલમાં પણ મેસેજ આવી જાય છે કે ને આવી બાબતમાં તો લગભગ પોતે જાગૃતતા હોય છે. અને આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ બંને સંકલનથી કલેક્ટર, જિલ્લા કલેક્ટર જે તે જિલ્લાના હોય એના સંકલનથી અને એની સૂચનાથી સમગ્ર જગ્યાએ અને ખાસ કરીને જાહેર સ્થળો કે એસટી બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, એવા અનેક સ્થળો પર મેં ખુદે જોયા છે. અને ઘર દીઠ જાય છે અને એના ઘર ઉપર એના નંબર લખે છે અને એના કોડ લખે છે કે કોની જવાબદારીમાં આવ્યું છે, એટલે ત્યાં ગયા છે કે નહીં. આજે રવિવાર છે તો હજી 2 દિવસ પછી એના વિસ્તારમાં કે 3 દિવસ કે 8 દિવસનો ટૂર હોય, એ ટૂરમાં ડોર ટુ ડોર પણ એ લોકો જાય છે અને પૂછે છે કે ભાઈ તમારે ત્યાં કોઈ 5 વર્ષથી નાનો બાળક છે? તો કે હા ભાઈ અમારે છે. તો અમારો નથી, અમારો ભાણિયો છે. તો કે વાંધો નહીં, કાંઈ અમારે એનું કામ નથી, એનું નામ લખાવો અને 2 ટીપા તમે લઈ લો, વાત પૂરી. એટલે સરકાર આમાં સફળ રહી છે અને આપણે લોકોની આરોગ્યને માટે, સુખાકારી માટે એ સક્રિયતા છે, એ સારી વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ અનિશભાઈ, રાજે મહત્વપૂર્ણ સમય આપ્યો છે. ધ ગીર સોમનાથ લાઈવમાં જોડાવા માટે લાઇક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.